નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી તેમાં પ્રયોગ નંબર 1થી ને 8 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો પ્રયોગ નંબર 1 છે. તો પ્રયોગ નંબર 1માં તમે સોલ્યુશન સંપૂર્ણ જોઈ શકો છો. પ્રયોગ નંબર 1માં રાસાયણિક સમીકરણ અને તેની પદ્ધતિ પણ તમે જોઈ શકો છો. પછી અવલોકન આવે છે. અવલોકન ટેબલ જોઈ શકો છો અને તેની ગણતરી જેમાં ઓક્ઝેલિક એસિડ અને પોટેશિયમ પરમેંગનેટ ના મોલારિટીની ગણતરી કરવાની છે. M1V1 = M2V2 સૂત્ર પરથી તે ગણતરી પણ તમે જોઈ શકો છો. પછી બીજું છે કે મોલારિટી ગુણ્યા મોલર દર કેમેનો ફોરનું ગ્રામ અથવા લીટરમાં એનું વજન કીધું છે. પરિણામ જોઈ શકો છો. પછી કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેનું સોલ્યુશન પણ તમે જોઈ શકો છો. કે પરમેંગનેટ અનુમાપનને કયું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે? તો પરમેંગનેટને અનુમાપનને રેડોક્સ અનુમાપન નામ આપવામાં આવેલું છે. તો તેવા 4 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો. પછી પ્રયોગ નંબર 2 શરૂ થાય છે. પ્રયોગ નંબર 2 તેમાં જરૂરી સાધનો બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, ફનેલ, બ્યુરેટ સ્ટેન્ડ, માપક ફ્લાસ્ક વગેરે અને જરૂરી સાધનો પણ તમે જોઈ શકો છો. પછી કેટલાક પ્રશ્નો આપ્યા છે, તો પ્રશ્નોના પણ સંપૂર્ણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પછી પ્રયોગ નંબર 3 છે. પ્રયોગ નંબર 3ના સાધનો બીકર, થર્મોમીટર, કાચનો સળિયો છે. જરૂરી પદાર્થો CuSO4, કોપર સલ્ફેટ, KNO3. પછી તેની પદ્ધતિ અને આકૃતિ પણ આવી રીતના દોરવાની છે, તમે જોઈ શકો છો. સંપૂર્ણ ગણતરી બધા જ પ્રશ્નોનો જવાબ સહિત તમે જોઈ શકો છો. પ્રયોગ નંબર 4 છે. તેમાં જરૂરી સાધનો બીકર, થર્મોમીટર, કાચનો સળિયો, કોટન વૂલ, લાકડાનો બ્લોક, કાર્ડબોર્ડનો ટુકડો, વિલો અને કેલોરીમીટર છે. અને જરૂરી પદાર્થો 1 મોલર HCl અને 1 મોલર NaOH છે. અને પ્રયોગ પદ્ધતિ પણ તમે જોઈ શકો છો. પછી પ્રશ્નોના જવાબ પણ તમે જોઈ શકો છો. સંપૂર્ણ પ્રશ્નોના જવાબ પણ આપેલા છે. પછી પ્રયોગ નંબર 5 શરૂ થાય છે. પ્રયોગ નંબર 5 તેમાં જરૂરી સાધનો બીકર, ઉત્કલન નળી, થર્મોમીટર, કોટન વૂલ, કાચનો સળિયો, અંકિત નળાકાર અને કાર્ડબોર્ડનો ટુકડો અને વિલોલક છે. જરૂરી સાધનો ક્લોરોફોર્મ એસિટોન છે. પદ્ધતિ અને તેની આકૃતિ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અવલોકન છે. અવલોકનમાં પણ દરેક પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે. ગણતરી સહિત સંપૂર્ણ તમને જોવા મળશે. પછી પ્રશ્નો શરૂ થાય છે. તો પ્રશ્નો 5 પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો. પછી પ્રયોગ નંબર 6 શરૂ થાય છે. તેમાં છે ઝીંક પ્લેટ, કોપર પ્લેટ, બીકર, વોલ્ટમીટર, ક્ષાર સેતુ. જરૂરી સાધનો છે અને જરૂરી પદાર્થો પણ તમે જોઈ શકો છો. પ્રયોગ પદ્ધતિના દરેક મુદ્દા, અવલોકન ટેબલ, પછી પત્રમાં આલેખ, તો આલેખ પણ તમને અહીં જોવા મળશે. આલેખ વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયોમાં તમને જોવા મળશે, જે પ્રયોગ નંબર 34 સુધીનો છે તેમાં. પ્રયોગ નંબર 7. પ્રયોગ નંબર 7માં જરૂરી સાધનો બીકર, પીપેટ, બ્યુરેટ સ્ટેન્ડ, સ્ટોપવોચ, થર્મોમીટર છે. અને જરૂરી પદાર્થો 0.1 મોલર સોડિયમ થાયોસલ્ફેટ, 1 મોલર HCl છે. અને તેની પદ્ધતિ પણ તમે જોઈ શકો છો.
અવલોકન પણ જોઈ શકો છો. અવલોકન ટેબલ, કોષ્ટક, આલેખ વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લા વિડીયોમાં પ્રયોગ નંબર 34નો વિડીયો છે તેમાં મળી રહેશે બધા જ આલેખ. નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. પરીક્ષણ હેઠળ પ્રક્રિયા તો તેનો જવાબ પણ તમે જોઈ શકો છો. દરેક પ્રશ્નનો જવાબ સંપૂર્ણ આપેલો છે. આ વિડીયોને પોઝ કરીને તમે દરેક જવાબ લખી શકો છો. પ્રક્રિયા ક્રમ અને અણવ્યક્તતા વચ્ચે શું તફાવત છે તે પણ તમે જોઈ શકો છો. પછી નેક્સ્ટ પ્રયોગ શરૂ થાય છે. પ્રયોગ નંબર 8. પ્રયોગ નંબર 8 છે. તેમાં જરૂરી સાધનો કોનિકલ ફ્લાસ્ક, 250 ml અને 500 ml નું સ્ટોપ વોચ અંકિત નળાકાર. પછી જરૂરી સાધનો પણ તમે જોઈ શકો છો. પદ્ધતિ પણ જોઈ શકો છો. અવલોકન ટેબલ જોઈ શકો છો. પરિણામ તેમાં ખાલી જગ્યા છે તેમાં ઘટતો આવશે, તારણમાં વધે. પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો આ પ્રયોગમાં આયોડિન અને આયોડાઇડની ભૂમિકાને વિભેદિત કરો તો તે પણ સંપૂર્ણ જોઈ શકો છો. આયોડિન શા માટે વાદળી રંગ આપે છે તે પણ દરેક પ્રશ્નનો તમે જવાબ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રયોગ નંબર 1 થી 8નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો ને શેર કરો ને આપણે દરેક વિષય કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણે વિષયના દરેક પ્રયોગોનું સંપૂર્ણ સોલ્યુશન ઉપલબ્ધ છે. તો અત્યારે જ જોઈ શકો છો. થેન્ક યુ.